રાજકોટ શહેરમાં રંગોના પર્વ એટલે કે ધૂળેટીની શહેરીજનો દ્વારા ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના હાર્દ સમાન રેસકોર્સ મેદાનમાં અલગ અલગ વિસ્તારોમાંથી લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અહીં ઢોલ નગારાના તાલે અને વિવિધ રંગોની છોડો વચ્ચે લોકોએ એકબીજાને રંગ લગાવી ધૂળેટી પર્વની મજા માણી હતી. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાયદો અને વ્યવસ્થાની ચુસ્ત ગોઠવણને પણ નગરજનોએ આવકારી હતી. અબીલ, ગુલાલ અને સંગીતના સથવારે રાજકોટનું વાતાવરણ રંગમય બની ગયું હતું. હું રાજકોટમાંથી પારવાણી મુસ્કાન બોલું છું. હું અહીંયા રેસકોર્સ રિંગ રૂટ પર હોલી રમવા આવી છું. ત્યાં મારા પરિવારજનો પણ છે અને ફ્રેન્ડ્સ પણ છે. ત્યાં ખૂબ જ મસ્ત વાતાવરણ ચાલી રહ્યું છે. બધા લોકો ઢોલ સાથે નગારા સાથે રમી રહ્યા છે, કલર ઉડાડી રહ્યા છે. નાના બાળકો પિચકારીથી પણ રમી રહ્યા છે. ખૂબ જ મજા આવે છે. અહીંયા પોલીસની પણ સારી સગવડ છે કે રસ્તામાં કોઈ જાય તો ભાઈ કલર ન ઉડાડે ને આંખ ન બગડે, એટલે અંદર એ લોકોએ ગ્રાઉન્ડમાં મસ્ત ગોઠવું છે. બહુ મજા આવે છે અમને પણ. થેન્ક યુ. મારું નામ રિંકેશ ભુવા. અમે અહીં આવ્યા રેસકોર્સ ગ્રાઉન્ડમાં કોઠારિયાથી. ફૂલ મજા આવે. ફ્રેન્ડ સર્કલમાં આવ્યા 15-20 જણા હોય ગ્રુપમાં. એવું લાગતું નથી ગ્રુપ છે એમ. બધે ઘરના હારે રમી એવું જ લાગે છે. બીજા લોકો રમે છે આવી રીતના ઢોલ સાથે. બહુ મજા આવે. તમે આવો એકવાર રમવા.